મારું નામ બાલુભાઈ હરિભાઈ હિરપરા, ગામ મારું ગીરગઢડા. સિંહો બાબતમાં જે મૃત્યુ પામ્યા છે એમાં આપ પૂછો છો ત્યારે જે સિંહોના મૃત્યુ થયા છે એ સિંહો હાલ તક મરેલા માલો જે ખાય છે એનાથી આ સિંહોના મૃત્યુ થયા છે. કારણ કે મરેલા માલો એક જગ્યા ઉપર નાખવામાં આવે છે. જ્યારે ગામની અંદર સિંહ મારણ કરે, અગર તો કોઈ માલનું મૃત્યુ થયું હોય એ માલને અહીંથી લઈ સદાવળી ધાર ઉપર નાખવામાં આવે છે અને એ 3 દી 4 દી 5 દિવસ સુધી એ મારણ ત્યાં પડ્યા હોય છે, એ હળી જાય છે. અને એ જનાવરો જે મરેલા, જે પશુઓ મરેલા છે એના આવની અંદર, એના શરીરની અંદર ઈતળીઓ કાયમી માટે હોય છે. અસંખ્ય ઈતળીઓ હોય છે, એ જીવતી હોય છે. કારણ કે માલને માથામાં ચોટેલી હોય, જીવતી હોય છે. એ સિંહને ચડે છે અને સિંહ એમાંથી અને ખાઈ પણ જાય છે ચામડાની સાથે. એટલે આ સિંહોના જે મૃત્યુ છે એ આવા પશુ ખાવાથી થાય છે. ગામની અંદર જે જનાવરો જ્યારે જ્યારે મારણ કરે છે, કાયમી ગીરગઢડાની અંદર મારણ કરે છે, પણ લોકો એમને ખાવા દેતા નથી. કારણ કે લોકો માલનો ભાંભોડો થાય એટલે લોકો બહાર નીકળે, બજારોની અંદર હોય, એકબીજા ફોન કરીને બોલાવે અને સિંહોને ત્યાંથી ભગાડી મૂકે છે. 4-4, 5-5 સિંહ જે બચ્ચાવાળી સિંહણ છે, પોતાના બચ્ચા લઈને જ્યારે ગામમાં આવે અને પોતે મારણ કરે, હજી મારણ કરી રહ્યું ત્યાં તો માણસો ભેગા થઈ અને એમને કાઢી મૂકે છે. એટલે બચ્ચા પણ નથી ખાઈ શકતા અને સિંહ પણ ખાઈ શકતા નથી. અને જગ્યા ઉપર, એક જ જગ્યા ઉપર નાખવામાં આવે છે. એ જ્યારે ખાય છે ત્યારે આ રોગ ઊભો થાય છે અને આ રોગને કારણે આ મૃત્યુ થાય છે. જંગલ ખાતું જે માને છે એ વસ્તુ જુદી છે. જંગલ ખાતાની આમાં કોઈ દેખરેખ નથી. ખાલી જ્યારે કોઈ પણ ઠેકાણે ઈજા કરતો હોય ત્યારે જંગલ ખાતું ત્યાં પહોંચે છે, પણ મારણ જ્યારે એને મળતું નથી, ખાવા દેતા નથી, એની ઉપર કોઈ રોકટોક જંગલ ખાતાની છે નહીં. તો મારી માગણી છે કે કોઈ પણ ગામની અંદર જનાવરો જ્યારે હોય તો એનું ફેરણું ગીરની અંદર કરવા કરતાં ગામડાની અંદર કરે અને સિંહોને આરામથી જે મારણ કરે છે એ મારણ ખાવું જોઈએ. કારણ કે સિંહ પોતાનું મારણ જ ખાતો કાયમી માટે આજ તારીખ સુધી. અને અત્યારે જેને મરેલા માલ ખાવાનો આવે છે કે ભૂખની હિસાબેથી મરેલા માલ ખાય છે. સિંહ ન કંઈ કોઈનું મારેલ ખાય નહીં. કોઈ પણ માલ મરેલું હોય અને સિંહ ન ખાય. અમારો જાત અનુભવ છે, 40 વર્ષથી હું જોઉં છું કે સિંહ મરેલું માલ હોય એ ન ખાય, મારેલું જ ખાય, એનું પોતાનું મારેલું ખાય. એ આધારે મેં નજર જોઈ છું. ગીર બાબરિયા મારી જમીન છે, એ રોડ ઉપર જ્યારે મરેલા માલ નાખતા હોય પછી હરિજનો એના ચામડા ઉતારી જાય અને આખે આખું ખોખું પડ્યું હોય એની પડખેથી સિંહ હાલી નુયો જાય, પણ સિંહ એને એક પણ મોઢું મારે નહીં. આખે આખું સિંહ હળી જાય. પછી કાગડા ખાય, કૂતરા ખાય, છાળિયા ખાય, પછી દીપડા ખાય, આ બધા ખાય, ઝરખ ખાય, પણ સિંહ ન ખાય. સાહેબ, સિંહ તો સિંહ હતો, પણ સિંહને અટાણે મજબૂરી એવી થઈ છે કે એને મરેલા માલ ખાવાનો વારો આવ્યો છે અને એમાંથી સિંહનું મૃત્યુ થાય છે.